આજનો બ્લોગ છે ને અત્યારે 6 વાગે સ્ટાર્ટ કરું છું કિચનમાં આવીને. એટલે આજે આખો દિવસ કાઢી લીધો નથી. બધાને ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. આજે પહેલી વખત એવું હશે કે મેં ઇવનિંગમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે આખો દિવસ તબિયત નહોતી સારી તો ત્યાં લીધું નહોતું. ને આજે જો દાળ ભાત જ બનાવું છું સિમ્પલ. મેં ક્યાં કેરીનો રસ મેં ખાધો જ નથી. પર્યામને એવું જ છે કે મેં કેરીનો રસ મેં અડી જ નથી કેરીનો રસ. બર્થડે પાર્ટીમાં ગયા હતા ને ત્યારે તો મને વરસમાં 1 કે 2 વખત હું આવી બીમાર પડું જ કે મારામાં તાકાત જ ના હોય ઊભો રહેવાની, એટલી ખરાબ હાલત હોય. કંઈ નહીં, હવે દાળ ભાત બનાવી નાખીશ. શાક બનાવી લીધું ગુવાર વીણેલો જ હતો એટલે સારું થયું. નહીંતર આજે એ થાય એવું નહોતું. એટલું શું કે બોડીમાં એનર્જી જ નહોતી. એટલે આને પર્યાને રોટલીને એવું કંઈ આવડતું નથી એટલે ઓબ્વિયસલી તો મારે જ કરવું પડે. દેવામને એટલે જ હું શીખવાડવાની છું કે ક્યારેક આવું થયું હોય ને તો દેવામ થોડી મને હેલ્પ કરી દે. ઓબ્વિયસલી શીખવાડવાનું જ ને. થોડું ઘણું એને આવડતું હોય તો સારું. આવી રીતે ક્યારેક બીમાર હોઈએ ને તો સારું પડે. એમ તો હું કરી લઉં, એવું કંઈ છે નહીં, પણ થોડીક આમ બોડીમાં મજા ના હોય તો ગમે નહીં. દેવમ રાઈસ ઘણા છોકરાઓ કરતા જ હોય છે, કુકિંગ ને બધું કરે. નાનો છે. આજે જો દાળ છે ને એકદમ થોડી જ બનાવવાની છું, બહુ નથી બનાવતી. રાઈસ છે અને રોટલી મેં સાવ થોડો લોટ બાંધ્યો છે આજે. આટલો લોટ મને યાદ નથી મેં ક્યારેય બાંધ્યો હશે. પહેલી વખત આટલો સાવ ઓછો લોટ બાંધ્યો છે. દેવમ તું ઓકે છે બેટા? હું બનાવી શકું રોટી? જો દેવામાં આવી ગયો છે રોટી. ના બેટા તું દૂર રહે મમ્માથી. મમ્મા શીખ છે ને પછી તું બીમાર પડે, ખબર ને તને? સારું છે આજે? ગળામાં કંઈ થાય છે? પણ પેલું શું કહેવાય, ત્યાં ગ્લવ્સ નહીં ખાધું હતું તો સારું હતું ને? હનીને મોર્નિંગમાં આપ્યું હતું તો, હે ને? એનાથી ઘણો ફેર હતો. કોઈને જો ઉધરસ ને એવું હોય ને તો ટ્રાય કરજો. અમે લોકોએ કાલે કર્યું હતું ને, મેં અને દેવ અમે બંને લવિંગને શેકી નાખ્યા હતા, પછીનો પાવડર અને એમાં હની મિક્સ કરીને. તો દેવમને બહુ સારું હતું. આખી રાત એને ઉધરસ નથી ખાધી. મને ગળામાં બળ્યું હતું પણ ઓવરઓલ સારું હતું. સવારમાં મેં ખાઈ લીધું હતું એ. અત્યારે હવે જમી ડિનર કરી અને છે ને પેરાસિટામોલ લઈ અને ડેનપી પણ લેવી પડશે. મને જોડે જોડે પેલી ડાપણની દાઢ હોય ને એ દુખે છે અને બધું ભેગું થયું છે એકસાથે. એટલે મને લાગે મને તાવ આવી ગયો છે આ વખતે. બરાબર માથું એટલું દુખે છે, ટેમ્પરેચર એ છે જ મને. ચાલો તો એ આ બધું કરી પછી મળે. જો સિમ્પલ દાળ વઘારવામાં આવશે, બહુ મસાલા બધું નાખી નહીં બનાવું. તમાલપત્ર, સૂકા લાલ મરચાં અને લીમડો. લવિંગ ખાલી 2 નાખીશ. અને આ છે મેથી પાવડર શેકેલો. ઘણી વખત હું આમાં આચાર મસાલા નાખું, એ તમારી પાસે હોય તો એ નાખવાનું, તો રાઈ નાખી દેવાય. ઘણા ટાઈમ પછી હું આજે દાળ બનાવું છું એવું લાગે જ મને. થોડી હિંગ. હિંગને તો તેલમાં જ જવા દેવી પડે ને, ત્યારે સ્મેલ આવે પછી. એટલે તમે દાળમાં વઘાર થઈ ગયો છે. ઓઇલ એ બહુ મેં નથી નાખ્યું આજે, માપનું જ નાખ્યું છે. હવે હું યુઝ નહીં કરું. મને ઘણા બધાએ કીધું છે કે એલ્યુમિનિયમ તમારે યુઝ નહીં કરવાનું. જમવાનું બનાવીને તરત આ નીકાળી દેવાનું. એટલે હું ટ્રાય કરીશ. મારી પાસે છે બીજા 1-2 તપેલા મોટા વસ્તુ જોતી હોય ને ત્યારે એલ્યુમિનિયમ, એટલે હું એ યુઝ કરું છું. પણ ટ્રાય કરીશ કે નહીં કરું હવે. જો આલીનાએ મને આપ્યા હતા ને, કેટલા સરસ ખીલી ગયા ને બધા ફ્લાવર્સ. હવે એકદમ સરસ કળીઓ ખીલી ગઈ છે બધી. આજે જો મેં કેટલી રોટલી સાવ ઓછી બનાવી છે, 5 જ રોટલી. અહીંયા સલાડ રેડી છે, પરેંગે કટ કરી આપ્યું છે. અહીંયા એકદમ સરસ દાળ પણ રેડી થઈ ગઈ છે. અહીંયા રેડી છે રાઈસ. એમાં મેં ઘી નાખ્યું છે ને એટલે થોડાક પહેલાં લાગે કે પીળા જેવા, પણ હું ઘી નાખું રાઈસમાં ઓલવેઝ. અને અહીંયા મારો ગોળનું શાક પણ રેડી છે. ચાલો બધું ડિનર ઓલ રેડી. શું કશ પર એમ કહું છું, આ અવાજ સાથે તું ગીત ગાય તો કેવું લાગે? ગાતો ના, આમાં શું કે તાકાત જ નથી ગીત ગાવાની. તો સાચે ના છે. જમી સુરત જવું છે. ત્યાં લઈ લો બધું શાક. હા દેવમ ચાલ બેટા,
હવે જો દેવમ શું કરે છે જોઈ લઈએ. આજે જો રૂમે એમનામ જ છે. ચાલો પ્રિશા ચાલ બેટા. દેવમ પ્રિશાને શીખવાડે છે તું દેવમ? તને આવડે જ પ્રિશા? ચલો દેવમ હેન્ડવોશ કરો. ચલો પ્રિશા પછી કરજો. ચાલો બેટા ચલો જમી લો પેલા. બેચરલ ખાઈ પીને રેડી થઈ ગયા છીએ, બેસી ગયા છે. રેડી થઈ ગયું છે. મેં આખો કિચન ક્લીન કર્યું છે આજે. એ દેવમ ચાલુ છે બેટા. અને હવે દેવામાં મમ્મીની સેવા કરશે. શું કરવું શું તારે? જો મારું લેપટોપ પડે નહીં. દેવમ તું મને મોઢા આગળ ના આવતો બેટા. ઓહો આજે તો તબિયત જબરજસ્ત નરમ થઈ ગઈ. નીચે કરું તમારું માથું નીચે ના ઉપર ઉપર અહીંયા માથું દબાય બેટા. ગરમ છે બહુ જ. હા દવા લીધી? લઈ લીધી પેરાસિટામોલ. હા તો ઉપર જઈને પછી સુઈ જાવ થોડી વાર રહીને. નાક જ બંધ થઈ જાય છે મારું સાવ. આ તો સાઇનસ પેલું મને નહોતું થતું એવું થતું હશે. ના ઠંડીના લીધે અને તાવે બહુ છે. દેવમ એવું ના કરીશ બેટા તને ઇન્ફેક્શન લાગશે પછી. દેવમને થોડી થોડી ઉધરસ તો છે પણ અત્યારે જો દીકરો માની સેવા કરે છે. વાહ વાહ વાહ. એટલે ને બેટા દેવમ મસાજ તો બિચારો સારું કરી આવે મને રોજે ને મારો દીકરો. મસાજ કરાવવું છે કે માથું દબાવવું છે? એટલે આ દુખતું હોય શરીર આખું તૂટે છે મારું. આજે તાવ આવી જાય એટલે એવું થાય શરીર જ આખું દુખે છે મને. એમ જેટલું તારામાં દમ હોય ને એટલું જોશથી મસાજ કરે ને. ના ના બેટા મને નહીં જોઈએ એટલું કરે. મને તો હું ખમી એટલી જોઈએ ને. ઓકે દેવ ઓ બાપરે. સોફ્ટલી ના સોફ્ટલી ના ના બેટા મને એવું ના જોઈએ. જેન્ટલ કર બેટા. મમ્મા તો તને ખબર છે ને એકદમ સોફ્ટ એને જોઈએ. થોડું કર હાવ એવું ના કર. આજે કોઈની કોમેન્ટ્સ વાંચવાની છે? અરે તમે વાંચી દો મારે તો વાંચવાની દેવળ ના પણ કોમેન્ટ્સ તમે દિવસે આખો દિવસ વાંચતા હો તો કોઈ છે પર્ટિક્યુલર કોમેન્ટ? બધાને મારો ડ્રેસ બહુ ગમે તો બહુ સરસ. હા એ ડ્રેસ મેં સ્પેશિયલી ક્યાંથી યુએસ થી મેં મંગાવ્યો હતો નહીં ઓનલાઈન. હે ને એ ડ્રેસ મને બહુ ગમી ગયો હતો તો મેં ના કઝિન છે ને અમેરિકા એણે મોકલ્યો હતો નહીં અપેક્ષા? કાનો લાવ્યો તો. કાના લઈને આવ્યો તો ઇન્ડિયા? બાપરે આજે બે જણા મારથી દૂર રહેજો નહીંતર તો તમે મને બીમાર કરશો. તો કોક કરી સમાઈ શકે. દેવમ એવું ના કરે દેવામ રેવા દે બેટા. ચાલ કઈ નહીં હવે તું યાર દૂર જતો રે. હું એમને થોડી વાર સુઈ જાઉં. ચાલો આપણે ટીવી જોઈએ હવે. હવે જો મારો ટર્ન થઈ ગયો છે. હવે આવી ગયો છે મારો ટર્ન. હવે હું માથું દબાવું છું થોડુંક. ચાલી ચપલી ચાર્લી ચેપ્લિન જોવાઈ રહ્યું છે અત્યારે. દેવમને ખબર નથી ચાર્લી ચેપ્લિન કોણ છે. મેં કીધું અમે નાના હતા ને ત્યારે ચાર્લી ચેપ્લિન જ જોતા હતા અમે. What is this? તો ત્યારે મમ્મા શીખ છે તો હું એન્ડ કરું છું વિડીયો. તમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.